પ્રકરણ 4 ચાંદો. એ સાંજે અગ્નિ સંસ્કાર કરીને રામબાઈ અને મંગુબહેન જ્યારે ઘરે આવ્યા ત્યારે ઓસરીની કોરે પાણી અને સાકર બંને ઊભા હતા, રડતા હતા. ફાનસ ચાલુ હતું. ગામની ડોશીઓ આવી ગઈ હતી અને ઓરડીમાં બેઠી હતી. મંગુબહેનને આવતી જોઈ એટલે ડોશીઓએ છાતી કૂટવાનું ચાલુ કર્યું અને મોટે મોટેથી રડવા લાગી. ઓસરીમાં અમુક પુરુષો પાનિયા લઈને બેઠા હતા. રાત્રિના અંધારિયા સન્નાટામાં આખા ગામમાં સંભળાય એવી રોકકળ થઈ. રામબાઈ એકલી જ હતી જે રડતી ન હતી. એ અંધારામાં ઘરની દિવાલ પર ચડી, દિવાલ પરથી એ છતના દેશી નળિયા ઉપર ચડી. ત્રાંસા નળિયા પર ચાલતા ચાલતા એ છેક ટોચ પર મોભ પર જઈને બેઠી. પોતાના બંને હાથ વચ્ચે પગના ગોઠણ રાખીને ગોઠણ પર માથું મૂકીને એ ચાંદા સામે જોઈને બેઠી રહી. આખા ગામ પર ચાંદાનું આછું અજવાળું પથરાતું હતું. ઠંડો પવન ફરફરી રહ્યો હતો. દૂર ખેતરોમાં અમુક ફાનસ બળતા હતા. નીચે ઘરમાંથી છાતી કૂટવાના અને રડવાના અવાજ આવી રહ્યા હતા. રામબાઈની આંખોની વાદળી કીકીઓમાં ચાંદો ચમકતો હતો. એ રાત્રે રામબાઈની કોરી આંખડીઓમાં પાણી જન્મ્યા. આંખોની કીકીઓમાં ચમકતો એ ચાંદો નીચે પાપણો કાંઠે ભરાયેલા પાણીમાં રેલાઈ ગયો. પાણી જ્યારે પાપણોની અંદરથી છલકાઈને બહાર નીકળ્યા અને ગળા સુધી ભાગી ગયા, એ ક્ષણે પાણી અંદરથી ચાંદો પાછો આંખની કીકીઓમાં ચોંટી ગયો. આ ચાંદાએ જ બાપુને ભરમાવીને ભોગ લીધો હતો. જેમે આંખડીઓમાં ધીમું 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 પાણી ભરાયું, એમ રામબાઈના નાનકડા જીવનમાં જેટલું બન્યું એ બધું જ એના મનમાંથી ભરાઈ એના અસ્તિત્વમાં બહાર છલકાયું. એ ખૂબ રડી, ચૂપચાપ ડુસકાઓ ભરતી, હિબકા લેતી. ચાંદા સામે તાકી રહેલી એની ભીની આંખોએ જીવનભર ભીનાશ ન ગુમાવી. કેવા દ્રશ્યો જીવી ગઈ હશે એ ભોળી આંખો. જે ઉંમરે ગામની બીજી છોકરીઓ પાંચીકે રમતી હોય, સંતા કુકડી રમતી હોય, બાપની કે માની આંગળીઓ પકડીને ક્યારેક મેળામાં જતી હોય, એ ઉંમરે રામબાઈએ પોતાના બાપને અગ્નિદાહ આપેલો હતો. ગામ કદાચ એ રાત્રે ખુશ હતું. ગામના ઓટલે બે વૃદ્ધ ભેગા થઈને વાતો પણ કરતા હતા. બોલો, દીકરો તો ભાગશાળી થઈ ગયો. એ ગાળાને કેમ આખું જીરવો? રોજ જાતે ગોતવા જાઓ કેમ પોહાય ભાઈ? ના ભાઈ, એ તો શરીરમાં તાકાત હોય ત્યાં લગી ભાગે, પછી થોડો ભાગે. અને બસારાની બાયડીનું ને છોડીઓનું હવે કેમ પેટ ભરાય? ગીગડો એકલો 3 બાજરાના રોટલા ખાઈ જતો તો. હવે તો એટલા દાનમાં આખું ઘર ખાઈ લે, સમજ્યા? ગીગાભાઈના ગયા પછી ઘરમાં મહિનાઓ સુધી સન્નાટો રહ્યો. મંગુબહેન રોજ સાંજ પડે અને કપાળે હાથ મૂકીને ફાનસની બાજુમાં બેઠી રહે, રડતી રહે. એક સાંજે રામબાઈએ પોતાની માના માથે હાથ ફેરવીને બોલાવી. માં. માએ સાડલાના છેડેથી મોઢું લૂછીને હોકારો આપ્યો. હા દીકુ. શેની ઉપાધિ કરોસ માં? કશી નહીં બટા. તો બસ કેમ રોજ રોવો છો? આ તમાર બધાયની ઉપાધિ થાય છે ને બટા. તમાર સારાયના લુગડા ક્યાંથી કાઢવા, ધાન ક્યાંથી લાવવા, તમાર સારાયના રોટલા ક્યાંથી કાઢવા, બધુંય વસારું એટલે રોવું આવી જાય છે. તે તમે મને ગાવડી ધોતા શીખવી દો, રોટલા બનાવતા શીખવી દો, ને છાશ બનાવતા તો મને આવડે જ છે. કેમ? માએ પૂછ્યું. આ તમે એકલ પંડે તડકાની મજૂરી ને ઘરના કામે કરો છો, તમારા પગની પાની વાઢીએ તો છો. મંગુબેને પોતાની રમીલાને ખોળામાં બેસાડીને માથે હાથ ફેરવ્યો, માથા પર ચૂમી લીધી. રમીલાને માથે ભીના આંસુડા પડ્યા. એ સાંજથી જ રામબાઈ અને પાનીએ ઘરની ઘણી જવાબદારીઓ લઈ લીધી. મંગુબેન રોજે ખેતરે જાય, સાથે પાની, રમીલા, સાકર અને ખોડો બધા જ જાય. ખોડો લીમડા નીચે માટીમાં રમ્યા કરે અને સાકર એનું ધ્યાન રાખે.